ગુડ મોર્નિંગ. તો આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો 10મા ચેપ્ટરનો આ ચોથું લેક્ચર છે. સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લેક્ચર જે ઇન્ટ્રોડક્શન બેઝ ઉપર અને હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા હતા. સેકન્ડ બીજા લેક્ચરની અંદર ડોપલર અસર અને એના રિલેટેડ કેટલાક જે ઉદાહરણ હતા એના વિશે આપણે ભણ્યા હતા. અને લાસ્ટ જે ત્રીજો લેક્ચર તમે ભણ્યા એની અંદર આપણે ચર્ચા કરી હતી વ્યતિકરણની. તો ફરીથી આપણે સરસ મજાનું ધ્યાન આપીએ. જે બી લેક્ચર ચાલે પરફેક્ટ અપ ટુ ડેટ જેટલું કોન્સન્ટ્રેશન સારું હશે એટલી ખબર પડશે. ઓકે, તો 10મા ચેપ્ટરની અંદર તરંગ પ્રકાશ શાસ્ત્રમાં જે હાઇગેન્સના સિદ્ધાંત પછી આપણે વાત કરીએ તો તમારે ફક્ત 2 ઘટનાઓનો અભ્યાસ કરવાનો. હાલાકે ઘટનાઓ 5 હતી પણ સારું છે કે જે સિલેબસ કટ થયો એની અંદર 3 ઘટનાઓ નીકળી ગઈ. પરાવર્તન, વક્રી પવન અને ધ્રુવીભવનની ઘટના. હવે બાકી રહી ફક્ત 2 ઘટના. જે 2 ઘટના આખા ચેપ્ટરની અંદર તમારે ભણવાની છે, જેમાં એક વ્યતિકરણ અને બીજી વિવર્તનની ઘટના છે. ઓકે, જેમ જેમ આવશે એમ તમને ડેફિનેશન લેવલ ઉપર કે ડિટેલમાં થોડું સમજાવતો રહીશ. વિવર્તનની વાત આપણે હાલ કરતા નથી, હાલ ચર્ચા વ્યતિકરણની ચાલે છે. હવે લાસ્ટ લેક્ચરમાં મેં વ્યાખ્યા સમજાવી હતી કે વ્યતિકરણ કોને કહેવાય. ઘણી જગ્યાએ એવી સિચ્યુએશન ઊભી થાય કે જ્યાં ઘણા બધા તરંગો એક સાથે ભેગા થઈ જાય, ઘણા બધા વેવ્સ ભેગા થઈ જાય, કોમ્બિનેશન ઓફ વેવ્સ એને જ કહેવાય ને વ્યતિકરણ. વ્યતિકરણ એટલે ઇન્ટરફરન્સ કહેવાય ઇંગ્લિશમાં. તો વ્યતિકરણની ઘટના કોને કહેવાય કે બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણની ઘટના. સંપાત થવું એટલે કે ભેગા થવું. જ્યારે કોઈ એક જ જગ્યાએ 2 કરતા વધારે તરંગો ભેગા થઈ ગયા તેવી ઘટનાને આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ. હવે નોર્મલ સિચ્યુએશન છે કે સાહેબ 2 પ્રકાશના બલ્બ લગાવો તો બંનેમાંથી નીકળેલો પ્રકાશ સામે કોઈ એક જ જગ્યાએ સંપાત થાય તો ઓબ્વિયસલી એ પ્રકાશિત જ થવાનું છે, લાઈટ જ પડવાની છે. પણ આવી કોઈ ઘટના આપણે આ ચેપ્ટરની અંદર એવું ચોક્કસ નથી કે ત્યાં પ્રકાશ જ થશે. કેમ કે 2 ઉદ્ગમમાંથી નીકળેલા તરંગો કઈ રીતે ગયા એ મહત્વની બાબત છે. હોઈ શકે બંને તરંગોની આવૃત્તિ સમાન હોય, બંને તરંગો એક જ સમયમાં પહોંચતા હોય, બંને તરંગો જુદા જુદા સમયમાં જુદી જુદી કરાથી પહોંચતા હોય. તો આવા બધા ઘણા બધા પ્રશ્નો આપણી સામે ઊભા છે જે આપણે ચેપ્ટર નંબર 10 માં અભ્યાસ કરવાના છીએ. તો વ્યતિકરણની ઘટના સમજવા માટે આપણે 2 કેસ લીધા હતા. એક તો સુસંબદ્ધ ઉદ્ગમો અને બીજા અસુસંબદ્ધ ઉદ્ગમો. 2 અલગ અલગ ઉદ્ગમોની વાત છે. હાલાકી મેં અસુસંબદ્ધ ઉદ્ગમોની કોઈ ચર્ચા નથી કરી ત્રીજા લેક્ચરમાં. ફક્ત કોની ચર્ચા કરી હતી? આપણે સુસંબદ્ધ ઉદ્ગમોની ચર્ચા કરી હતી, તમને યાદ હોય તો. ઓકે, તો 2 સુસંબદ્ધ ઉદ્ગમોની વાત હતી કે S1 અને S2 2 પ્રકાશના ઉદ્ગમો છે. ભાઈ ઉપરથી તો બિલકુલ સમજો છો બધા. લાસ્ટ ટોપિકમાં મેં ચર્ચા જે ત્રીજા લેક્ચરમાં કરી હતી એમાં મેં તમને લાસ્ટમાં કીધું હતું લેક્ચરમાં કે હજી પણ સહાયક અને વિનાશક બંને વ્યતિકરણ જો તમને ખબર ના પડી હોય તો એના પછીના લેક્ચરમાં, એટલે કે હવે ખબર પડશે ડિટેલમાં. હજી બી ઘણા વિદ્યાર્થીઓના મગજમાં કન્ફ્યુઝન હશે કે સાહેબ સહાયક વિનાશકમાં ડિફરન્સ હજી ખબર નથી પડી. શું કહેવા માંગો છો? વ્યતિકરણના 2 પ્રકાર છે, એક સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. બંને પ્રકારો જે સહાયક કે વિનાશક બન્યા એની અંદર માટે મહત્વની શરત કઈ છે કે બંને સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જરૂરી છે. અસુસંબદ્ધ ઉદ્ગમો માટે નથી, આ સુસંબદ્ધ ઉદ્ગમો માટે જ છે. હવે સુસંબદ્ધ ઉદ્ગમો સાહેબ કોને કહેવાય કે જેમાં આવૃત્તિ એક સમાન હોય, બંને તરંગોની આવૃત્તિ સમાન હોય તેને સુસંબદ્ધ કહેવાય. અને બંને તરંગોની આવૃત્તિ જુદી જુદી હોય તેને અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. ઓકે, હાલાકી અસુસંબદ્ધ ઉદ્ગમો વિશે આજે થોડું હું તમને સમજાવીશ પછી. પણ આપણે લાસ્ટમાં જે ત્રીજા લેક્ચરમાં એન્ડિંગમાં જે વસ્તુ છોડી હતી ત્યાંથી જ આપણે પકડીએ. શું ચર્ચા કરતા હતા લાસ્ટમાં? આર યુ રેડી? યસ. કઈ ચર્ચા કરતા હતા? સહાયક અને વિનાશક વ્યતિકરણની. સહાયક વ્યતિકરણ એટલે સપોર્ટિવ રોલ છે. સહાયક એટલે ભેગા થવું, એકબીજાનું સપોર્ટ કરે છે 2 તરંગો. અને જે પ્રકાશની તીવ્રતા અલગ અલગ પ્રકાશના 2 તરંગો નીકળ્યા અને કોઈ એક જગ્યાએ ભેગા થઈ ગયા તો વધારે પડતું પ્રકાશ કરી નાખતા હોય તેને સહાયક વ્યતિકરણ કહેવાય. પણ બંને પ્રકાશ કોઈ જગ્યાએ ભેગા થાય અને એકબીજાની અસર નાબૂદ કરી નાખતા હોય તો એને વિનાશક વ્યતિકરણ કહેવાય. 2 અલગ અલગ પ્રકાશના ઉદ્ગમો હતા, બંનેમાંથી પ્રકાશ આવ્યો પણ એ બંને પ્રકાશ ભેગા થઈ અને વધારે અજવાળો વધારે પ્રકાશિત કરતા હોય તેને સહાયક કહેવાય. અને બિલકુલ અંધાર મતલબ કે એકબીજાનો વિનાશ કરી નાખતા હોય પ્રકાશનો તો એને વિનાશક વ્યતિકરણ કહી શકાય છે. આવી 2 અલગ અલગ વ્યાખ્યાઓ હતી. એની અંદર સહાયક અને વિનાશક બંને વ્યતિકરણ માટે મેં
બે ડિફરન્સ સમજાયા હતા કે કળાથી અને પદ તફાવત બંનેથી અલગ અલગ તમને સમજાવ્યું જોઈએ કે કળાની વાત કરીએ આપણે તો કળા phi is equal to 0 2 pi 4 pi બેકી સંખ્યામાં 2 pi 4 pi 6 pi 8 pi તો એને સહાયક કહેવાય અને કળા એકી સંખ્યામાં એટલે કે પાઈ 3 પાઈ 5 પાઈ દેખાય છે ને 7 પાઈ 9 પાઈ 11 પાઈ જેટલા બી પાઈ હોય તો એ બધા એકી સંખ્યામાં એને કહેવાય વિનાશક વ્યતિકરણ પણ કળાની દ્રષ્ટિએ આપણે સહાયક વિનાશકને અલગ અલગ પાડ્યા અને પદ તફાવત માર્ગની દ્રષ્ટિએ અલગ પાડીએ આપણે તો એના માટેનું સૂત્ર લખ્યું મેં S2Q હાલાકી S2Q હતું કેમ કે Q બિંદુ ધારેલો પડદા ઉપર Q બિંદુ ધારેલો અહીંયા મેં P લઈ લીધું એટલે ટેન્શનની જરૂર નથી તમે Q બિંદુ લો કે P બિંદુ જેમ અહીંયા દેખાય છે P બિંદુ છે તો P બિંદુ લઈ લો તો S2P S1P ડિફરન્સ છે ને પદ માર્ગનો તફાવત તો એ તફાવત n લેમ્બડા જેટલો હોય n લેમ્બડા જેટલો હોય તો એ સહાયક વ્યતિકરણ રચે છે અને 2n + 1 લેમ્બડા બાય 2 જેટલો હોય તો એ વિનાશક વ્યતિકરણ રચે છે બંને શરત અલગ અલગ છે એક કળાની દ્રષ્ટિએ એક પદ એટલે કે માર્ગની દ્રષ્ટિએ હાલાકી બંને સરખા છે अलग अलग पीछे सरखा पीछे मैं તમને સમજાવ્યું કે એક તરંગ પૂર્ણ થાય કમ્પ્લીટ એક તરંગ તો એ કેટલો કળામાં કેટલો કહેવાય 2π કહેવાય અને એક તરંગ પૂર્ણ થાય તો અંતર કેટલું કહેવાય લેમ્બડા જેટલું કહેવાય તો અંતરની માર્ગની વાત કરો તો લેમ્બડા કહેવાય અને કળાની વાત કરો તો 2π કહેવાય તો કળાની દ્રષ્ટિએ કે માર્ગની દ્રષ્ટિએ બંને રીતે આપણે ચેક કરીને સહાયક અને વિનાશક વ્યતિકરણને અલગ અલગ પાડ્યા જ્યાં n ની સંખ્યા 0 1 2 3 ઓનવર્ડ્સ કોઈ પણ તમે લઈ શકો વગેરે વગેરે એ જ રીતે અહીંયા બી તમે 0 થી n સુધી કોઈ પણ સંખ્યા લઈ શકો છો ક્લિયર ઓકે હજી આ બુકની ડેફિનેશન હતી બુક લેવલમાં સમજાવો કળા તફાવત પદ તફાવતની દ્રષ્ટિએ બંનેને અલગ પાડ્યા પણ તમારા મગજમાં હજી એ પ્રશ્ન છે કે સાહેબ કંઈક એવું બતાવો કંઈક એવું શોર્ટ કરી આપો કે હજી બી અમને સહાયક વિનાશક ખબર પડે તો એના માટે હું તમને એક્ઝામ્પલ આપું છું બરાબર ધ્યાન રાખજો કે S1 S2 બે પ્રકાશના ઉદ્ગમ છે બે અલગ અલગ પ્રકાશના ઉદ્ગમ બંનેમાંથી પ્રકાશ નીકળ્યો આમાંથી બી તરંગ સ્વરૂપે આમાંથી બી તરંગ સ્વરૂપે બે અલગ અલગ તરંગ સ્વરૂપે પ્રકાશ નીકળ્યો S1 માંથી તરંગ સ્વરૂપે પ્રકાશ આવે છે S2 માંથી બી પ્રકાશ તરંગ સ્વરૂપે બહાર નીકળે છે ટપ્પી પડે છે બે અલગ અલગ આમ S1 S2 માંથી નીકળે આ રીતે જો બે અલગ અલગ તરંગો છે પ્રકાશના તરંગો પણ તમે ધ્યાનથી જો વસ્તુ ખાસ ધ્યાનથી સમજો કે મેં તમને સંપાતવાળાના સિદ્ધાંતમાં શું સમજાવ્યું માની લો કે આ કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર હોય આંતર અને આ બી 5 સેન્ટીમીટર હોય જો આ બંને ભેગા થઈ જાય તો આ બંને શૃંગ એકબીજા ઉપર શૃંગ સમજો શૃંગ ઉપરનો ભાગ બંને એકબીજા ઉપર ભેગા થાય તો 5 + 5 તો પરિણામી જે તરંગ બનશે 10 નો જંપ મારશે એટલે કે બંનેનો સરવાળો થશે ને એ તો તમને ખબર છે માની લો કે એક તરંગ 5 માં છે બીજો બી 5 માં બંને ભેગા થઈ ગયા એક જ જગ્યાએ તો 10 નો જમ્પ મારશે કોઈ કણ એક જ કોઈ કણ હોય બે તરંગોની અસર હેઠળ આવતો હોય એક તરંગ 5 ના કંપ વિસ્તારથી આવે બીજો તરંગ 5 ના કંપ વિસ્તારથી બંનેના ઉપર સંપાત થયા તો કણનો જમ્પ કેટલો હશે 10 ના કંપ વિસ્તારથી હશે એ જ વસ્તુ છે કે જ્યારે બંને શૃંગ ભેગા થાય અને આ બે તરંગો એકબીજા ઉપર સંપાત થઈ ગયા તો પછી એ સિચ્યુએશનમાં તમને ખબર પડી જશે કે કંપ વિસ્તાર મહત્તમ થાય અને જે પ્રકાશની તીવ્રતા બંને એકબીજા ઉપર ભેગા થઈ જાય એ સિચ્યુએશનમાં વધી જાય મહત્તમ તીવ્રતા થાય એટલે કે બે પ્રકાશના તરંગો જો એક જ સાથે આ રીતે નીકળતા હોય તો મહત્તમ પ્રકાશ મળે જેને પ્રકાશિત સલાકા કહેવાય સલાકા શબ્દ તમારી બુકમાં આપ્યું છે સલાકાનો મતલબ થાય પટ્ટી એક સ્ટ્રીપ જેવું સમજો છો સલાકા જેમ કે અહીંયા કોઈ પટ્ટીઓ બનાવી આપણે 1 2 3 તમે રો જેવું સમજો કે રો આમ પટ્ટીઓ અલગ અલગ એને સલાકા કહેવાય તો પ્રકાશિત સલાકાઓ મળે છે કઈ સલાકા પ્રકાશિત સલાકા ક્યારે સહાયક વ્યતિકરણ રચાય ત્યારે તો સહાયક વ્યતિકરણ ક્યારે રચાશે તમારા મગજમાં ફિટ થઈ ગયું હશે બે શૃંગ ભેગા થયા બે ગર્ત ભેગા થયા બે શૃંગ ભેગા થયા બે ગર્ત ભેગા થયા તો આ જે સિચ્યુએશનમાં જો આ બંને ભેગા થઈ ગયા તો આ બંને મહત્તમ આ બંને ભેગા થઈ નીચે મહત્તમ આ બંને ભેગા થાય ઉપર મહત્તમ આ બંને ભેગા થાય નીચે મહત્તમ પણ તીવ્રતા તો મહત્તમ જ હશે તો તીવ્રતા મહત્તમ જ પ્રકાશની તો પ્રકાશિત શબ્દ લાગી જાય પ્રકાશિત થઈ જાય સામેવાળી વસ્તુ પ્રકાશિત થઈ જાય એને કહેવાય સહાયક વ્યતિકરણ એકબીજાના સપોર્ટમાં ભાઈ ટપ્પી પડી ઓકે હવે બીજી વસ્તુ સમજો કે S1 S2 બે પ્રકાશના ઉદ્ગમ છે અને આમાંથી જે તરંગ નીકળ્યો એ શૃંગથી શરૂઆત કરે છે અને આમાંથી જે તરંગ નીકળ્યો એ ગર્તથી શરૂઆત કરે છે એટલે કે
એક ઉદ્ગમમાંથી પ્રકાશ ઉપરથી આવ્યો શૃંગ લઈને અને એકમાંથી નીચેથી આવ્યો, સમજો છો આ રીતે. તો યાર યસ ઉપર વાળો શૃંગ લઈને આવે છે અને નીચે વાળો ગર્દ લઈને આવે છે, બંને પ્રકાશ ભેગા થાય. હવે આવી સિચ્યુએશનમાં શું થાય વિચારો તમે કે જ્યારે 5 સેન્ટીમીટર આ હોય ઉપર વાળો અને આ 5 સેન્ટીમીટર નીચેની તરફ, તો -5 +5 -5 બંને ભેગા થાય તો 0 થઈ જાય. તો એ સ્થિતિ કેવી થાય તમે વિચારો, બે તરંગ એક ઉપરથી આવે છે અને એક તરંગ નીચેથી આવે છે, બંને ભેગા થાય તો સ્ટ્રેટ લાઈન થઈ જાય સીધું. એનો મતલબ કે 0 થઈ જાય, પ્રકાશની તીવ્રતા 0 થઈ જાય, શૂન્ય થઈ જાય. અને પ્રકાશ જ ના હોય તો પ્રકાશિત થતું હોય તો એના વિરુદ્ધમાં આપણે શું કહીએ છીએ, અપ્રકાશિત થઈ જવું. એટલે કે સામે વાળો બિંદુ અપ્રકાશિત થઈ જશે. ફરી ખબર, બે શૃંગ ભેગા થાય, બે ગર્દ ભેગા થાય તો પ્રકાશિત સલાકા મળે, સહાયક વ્યતિકરણ રચાય. પણ એક શૃંગ અને એક ગર્દ ભેગા થાય તો અપ્રકાશિત સલાકા એટલે કે વિનાશક વ્યતિકરણ જોવા મળશે. ક્લિયર? તો આ રીતે બંને નીકળતા હોય તો સહાયક, પણ આ રીતે બંને નીકળતા હોય તો વિનાશક વ્યતિકરણ જોવા મળે છે. જે આ સરસ મજાની ડેફિનેશન આ બંનેથી તમને થોડી ખબર તો પડી હશે. રેડી? ઓકે, ચલો એના વિશે થોડુંક આગળ વિચારીએ આપણે કે ચલો આ એક બિંદુથી આ બિંદુ સુધીનો આ જે એક તરંગ દેખાય છે એ અંતરને આપણે શું કહીએ છીએ, લેમ્ડા. ચલો આ 0 π/2 π 3π/2 2π, એટલે કે આટલા સુધી કળાની વાત કરીએ તો 2π થાય અને એક તરંગ પૂર્ણ થાય છે તો એને લેમ્ડા અંતર કહેવાય. તો લેમ્ડા કહો કે 2π કહો, વાત તો એક જ છે ને ભાઈ સાહેબ, એક જ વસ્તુ છે. લેમ્ડા કહો કે 2π કહો, માર્ગ કેટલો તો લેમ્ડા જેટલો, પણ કળા કેટલી 2π જેટલી. ઓકે, તો અહીંયા સમજી શકો તમે આ 2π કળામાં કહેવાય અને લેમ્ડા જેટલો માર્ગ કહેવાય. એ જ રીતે કન્ટિન્યુઅસ આગળ વધો તો ચલો આ એક હજી લેમ્ડા થાય, આ લેમ્ડા પાછું બીજું તો 2 લેમ્ડા થઈ ગયું. ચલો આ 2π હજી એક 2π તો 4π થઈ ગયું. પછી સમજો છો જો 2π છે તો અહીંયા n = 1 મૂકો તો તમે લેમ્ડા થઈ જશે. ચલો 4π છે તો 2 મૂકો તો 2 લેમ્ડા થઈ જશે. તો એ જ વસ્તુ છે, પદ તફાવત કળા તફાવત એક જ વસ્તુ છે, પરંતુ માર્ગની દ્રષ્ટિએ એક કળાની દ્રષ્ટિએ. પડી ખબર? ઓકે, તો જે બે પ્રકાશના તરંગો નીકળ્યા એની સિચ્યુએશન કેવી છે કે એક સાથે નીકળ્યા તો સહાયક, પણ શૃંગ ગર્દ રચતા નીકળ્યા તો વિનાશક. આર યુ રેડી? યસ. ઓકે, હવે તમને એમ થાય કે સાહેબ હોઈ શકે કે બંને પ્રકાશ જે નીકળ્યા તરંગ સ્વરૂપે બે ઉદ્ગમમાંથી, હોઈ શકે કોઈ પહેલા નીકળી ગયું અને કોઈ પાછળ રહી ગયું. S1 માંથી જલ્દી નીકળી ગયું, S2 માંથી પાછળ રહી ગયું, અધરવાઇઝ S1 પાછળ રહી ગયું, S2 આગળ નીકળી ગયું. સમજો છો ને, ધક્કો મારવાની વાત છે. ચલો આ S1 છે, આને મેળવો. આ S2 જે દેખાય છે એ થોડુંક આગળ નીકળી ગયું છે પહેલાથી એડવાન્સમાં. માની લો કે આને તમે ખસેડો તો એ ખસેડતા નોર્મલી તમે એવું વિચારો કે આટલો ભાગ નથી, અહીંથી શરૂઆત કરી, તો તમે વિચારો કે હવે જો બંને એકબીજા ઉપર સંપાત થાય તો પાછું શું રચાય. થોડું લોજિક લગાવો. આટલું એક લેમ્ડા જેટલું અંતર મેં કાપી નાખ્યું, એટલે કે આ પાછળ રહી ગયો અને આગળ નીકળી ગયો. હવે આ બંને એકબીજા ઉપર ભેગા થાય તો બી શૃંગ ગર્દ સહાયક વ્યતિકરણ જ રચાય, પ્રકાશિત જ થાય. દેખાય છે તમને? એનો મતલબ કે કેટલો ડિફરન્સ હોવો જોઈએ, લેમ્ડા જેટલો. ચલો હજી આગળ ધક્કો મારો તો 2 લેમ્ડા જેટલો, હજી આગળ ધક્કો મારો તો 3 લેમ્ડા જેટલો. તો તમને એ વસ્તુ અહીંયા સમજાય છે. 1 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા, જો પદ તફાવત હોય તેને સહાયક વ્યતિકરણ કહેવાય. પડી ખબર? એટલે કે જો સહાયક જ રાખવું હોય, તમારે સહાયક વ્યતિકરણ જ રાખવું હોય તો આને ધક્કો કેટલો મારવો પડે, લેમ્ડા જેટલો, 2 લેમ્ડા જેટલો, 3 લેમ્ડા જેટલો, તો જ સહાયક વ્યતિકરણ શૃંગ ગર્દ ભેગા રહે, અધરવાઇઝ 0 થઈ જાય. ભાઈ તકલીફ પડે છે, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું, અપ ટુ ડેટ પરફેક્ટ ખબર પડે છે. થોડું નોટબુકમાં પ્રેક્ટિસ કરજો, ચાલી જશે. થોડુંક આને આગળ લઈ લો, હજી આગળ લઈ લો, પણ કેટલો ડિફરન્સ. તમે આને ખસેડો તો તમે આને ખસેડીને અહીંયા આટલા સુધી નહીં લઈ શકતા, કેમ કે તમે લોજિક લગાવો કે જો તમે આને ધક્કો મારીને આટલા સુધી લાવશો તો શૃંગ આ ગર્દ અને શૃંગ ભેગા થઈ જશે, તે તો વિનાશક વ્યતિકરણ થઈ જાય. પણ તમારે સહાયક જ રાખવું હોય તો તમે એને આટલા સુધી નહીં, તમારે આટલા સુધી ધક્કો મારવો જ પડશે. લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા એ જ છે અહીંયા પૂર્ણાંક સંખ્યામાં. જો દેખાય છે કે 1 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા પૂર્ણાંક સંખ્યામાં પદ તફાવત હોય તો જ સહાયક વ્યતિકરણ રચાશે. પિક્ચર ક્લિયર? ઓકે, પણ ચલો વિનાશક વ્યતિકરણની શરત શું છે કે શૃંગ અને ગર્દ ભેગા થવા જોઈએ. પણ હું તમને કહી દઉં કે હવે તમે આ તરંગને ધ્યાનમાં રાખો, આને બરાબર ધ્યાનમાં રાખજો, અને આ બંને વચ્ચે જો અહીંયા વિનાશક વ્યતિકરણ તો રચાય છે નો ડાઉટ, પણ આ બંને તમે ધ્યાનમાં રાખો કે આને મારે કેટલું ધક્કો મારવો પડે. હવે તમે લોજિક લગાવો
કે શૃંગ અને ગર્ત ભેગા થાય તો વિનાશક વ્યતિકરણ રચાય, અપ્રકાશિત શલાકા બને 0 થાય. તો આ ગર્ત, આ શૃંગ, આ બંને ભેગા કરવા હોય તો કેટલો ધક્કો મારવો પડે? આટલો એટલે કેટલો થાય? λ/2. લેમ્બડા આખો છે તો આ કેટલો થાય? λ/2 એટલે કે 2 પાઈ નો અડધો પાઈ થઈ ગયો. અરે આટલું રોટેશન તો પાઈ નો થાય ને ભાઈ સાહેબ, ટોટલ લેમ્બડા, તો આટલો કેટલો થાય? λ/2 થાય. એનો મતલબ કે મારે આને ધક્કો કેટલો મારવો પડે? λ/2 જેટલો. તો શૃંગ ગર્ત ભેગા થાય તો વિનાશક વ્યતિકરણ રચાય. હજી આગળ ધક્કો મારવો હોય તો અગેન તમારે અપૂર્ણાંક સંખ્યામાં જ મારવું પડે. જેમ કે અહીંયા અડધો 0.5 λ/2 એટલે 0.5 લેમ્બડા થયું ને, અડધો થઈ ગયું. તો આગળ કેટલું કરવું પડે? 1.5 લેમ્બડા, પછી આગળ 2.5 લેમ્બડા. અપૂર્ણાંક સંખ્યા યાર ટપ્પી પડે. 0 હોય, 0 ડિફરન્સ તો પ્રકાશિત શલાકા સહાયક વ્યતિકરણ. 0.5 હોય અપ્રકાશિત શલાકા વિનાશક વ્યતિકરણ. 0.5 થી પાછું અડધો એટલે 1 થઈ ગયું તો પાછું પ્રકાશિત એટલે કે સહાયક. 1.5 અપ્રકાશિત વિનાશક, 2 પ્રકાશિત સહાયક, 2.5 અપ્રકાશિત વિનાશક, 3 પ્રકાશિત સહાયક. કન્ફ્યુઝ તો નથી ને? પ્રકાશિત શલાકા એ જ સહાયક વ્યતિકરણ અને અપ્રકાશિત થવું એ જ વિનાશક વ્યતિકરણ. તો અહીંયા તમને એટલીસ્ટ ખબર પડી હશે કે આ બંનેને મારે ક્યાં ધક્કો મારવો, કોને આગળ કોને પાછળ કેટલો ડિફરન્સ રાખવો, એ વસ્તુ તમને આ બે સૂત્રોમાં દર્શાવી છે. અહીં n ની કિંમત તમે ચેન્જ કરતા જાઓ. n 0 મૂકો તો λ/2 વધશે. λ/2 એટલે કે 0.5 લેમ્બડા થઈ જાય. 1 હાફ એટલે 0.5 થાય ને. ચલો n ની કિંમત 1 મૂકો તો 2 ને 3 3 λ/2 3 ભાગ્યા 2 1.5 થઈ ગયું. એ જ રીતે કન્ટીન્યુઅસ. તો પૂર્ણાંક સંખ્યામાં હોય n તો સહાયક વ્યતિકરણ રચાય અને અપૂર્ણાંક સંખ્યામાં હોય તો વિનાશક વ્યતિકરણ રચાય છે. અદરવાઇઝ તમારે લખવું હોય તો પેન્સિલ થી કે પેન થી લખી શકો. બે શૃંગ બે ગર્ત ભેગા થાય તો સહાયક વ્યતિકરણ, પણ એક શૃંગ એક ગર્ત ભેગું થાય તો વિનાશક વ્યતિકરણ. હવે બે બંને તરંગો કેટલા આગળ પાછળ થયા એ તો તમને ખબર પડી શકે ને. પૂર્ણાંક સંખ્યામાં છે કે અપૂર્ણાંકમાં? લેમ્બડા જેટલું ખસી ગયું કે λ/2 જેટલું ખસી ગયું? 2 લેમ્બડા જેટલું ખસ્યું કે 3 λ/2 જેટલું ખસ્યું? કેટલું ખસ્યું, કેટલા આગળ પાછળ છે એના આધારે તમે નક્કી કરી શકો છો. બોલો ક્લિયર? તો આઈ હોપ કે તમને ત્રીજા લેક્ચરમાં આઈ થિંક સહાયક વિનાશક તો આમ પતી જ ગયું હતું, બટ થોડુંક અપડેટ કરવા માંગતો હતો કે તમને ખબર પડે તો આમ પરફેક્ટ પડવી જોઈએ. તો આઈ થિંક કે આજે તમને ખબર પડી હશે. રિયાલિટીમાં હજી ના ખબર પડી તો થોડુંક રિપીટ કરી લેજો. કશું કોઈ ટાઈમ છે, આપણે કશું કરતા જ નથી. તો સહાયક વિનાશક વ્યતિકરણનો તફાવત પરફેક્ટ બધાને આવડવો જોઈએ. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ વધીએ થોડા. તો આ બધી જે ચર્ચા કરી, આખી ચર્ચા, એમાં શું સંબંધ ઉદ્ગમો હોવા જરૂરી છે? જેમાં સમાન કરા હોય, સમાન આવૃત્તિથી દોલનો કરતા હોય એવા તરંગોની ચર્ચા કરી આપણે. કોઈ વિસ્તાર, કોઈ આવૃત્તિમાં ચેન્જીસ નતો કર્યો એવી વાતો હતી. તો તમે લોજિક લગાવો. બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં ચાલુ કરતા પહેલા કે 2.5 લેમ્બડા કહો કે 2 લેમ્બડા કહો કે પૂર્ણાંક સંખ્યામાં કે અપૂર્ણાંક સંખ્યામાં, આવું એક્ઝામ્પલ બુકમાં તમને આગળ આપ્યું છે, ટેન્શન ના લેતા. ક્યુ બિંદુએ લઈ ગયો, પી બિંદુએ લઈ ગયો, આટલું ડિફરન્સ હતો, સહાયક રચાય, વિનાશક રચાય, પેલું આટલું આગળ લઈ ગયું, પાછળ લઈ ગયું, કેટલું ડિફરન્સ બધું તમને ખબર પડી હશે. કળાની દ્રષ્ટિએ કહો કે પથની દ્રષ્ટિએ કહો, આઈ થિંક તમને ખબર પડી હશે સહાયક વિનાશક કોને કહેવાય. બોલો ક્લિયર છે? ઓકે, હવે અસુસંબંધ ઉદ્ગમોની આપણે ચર્ચા કરીએ. તો હવે લોજિક છે સિમ્પલ કે સુસંબંધ ઉદ્ગમો કોને કીધા? જેમાં સમાન કરા હોય, બંને તરંગો સમાન કરામાં આવતા હોય તો સુસંબંધ ઉદ્ગમો કીધા હતા. તો અહીંયા અસુસંબંધની વાત છે તેનાથી વિરુદ્ધમાં, એટલે કે અસમાન કરાથી બે તરંગો પ્રકાશના બે ઉદ્ગમોમાંથી નીકળ્યા, બંનેની કળા સમાન નથી. બંનેની કળા સમાન નથી તો ઓબ્વિયસલી તમને ખબર હશે કે આવૃત્તિ બી સમાન નથી, અને આવૃત્તિ જ સમાન નથી તો કોઈ સ્પીડમાં નીકળી ગયું તો કોઈ પાછળ રહી ગયું. એવી સ્થિતિમાં શું થાય તમે વિચારો કે બંને અલગ અલગ સમયે પહોંચવાના કોઈ બિંદુ આગળ, માનો કોઈ પી બિંદુ આગળ બે તરંગો પહોંચ્યા તો ના બંનેની આવૃત્તિ સમાન છે, ના બંનેની કળા સમાન છે, ના પહોંચવાનો સમય સરખો છે. તો અલગ અલગ સમયે પહોંચવાના એક જ બિંદુ આગળ યાર, કોઈ જલ્દી પહોંચી ગયું, કોઈ પાછળ રહી ગયું. તો એવી સ્થિતિમાં જ્યારે અસમાન કળા હોય, અસમાન આવૃત્તિ હોય અને જુદા જુદા સમયે બે તરંગો કોઈ એક જ બિંદુ આગળ પહોંચતા હોય તો એ બંને ઉદ્ગમોને અસુસંબંધ ઉદ્ગમો કહી શકાય છે. વ્યાખ્યા છે પ્રોપર. ઓકે, હવે અહીં આગળ વાત કરીએ આપણે કે મેં તમને લોજિક સમજાવ્યું હતું કે કોઈ બે પ્રકાશના ઉદ્ગમો હોય. એકલો એકલો તો નથી નામ, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. જો સમજશો તો મેથેમેટિકલ સ્ટેપ થોડા આવે છે, પણ ચેપ્ટર એવો છે કે બીજા ભાગમાં સ્ટુડન્ટને લાસ્ટ લેક્ચરમાં બી કીધું હતું
કે બીજા ભાગમાં છોકરાઓને જે સૌથી વધારે ડિસ્ટર્બ કરતો ચેપ્ટર નંબર 10 છે. પણ તમે સ્ટાર્ટિંગ થી હાલ જ વિડીયો જુઓ છો, તમે પરફેક્ટ એવું જુઓ કે તમને એમ થવું જોઈએ કે મને 10મું જ આવડે છે એવું આઈ થિંક ફીલ થવું જોઈએ. ઓકે, તો અહીંયા સમજો કે અસુસંબદ્ધ ઉદ્ગમોની વ્યાખ્યા તમે તમને સમજાય. પણ યાદ કરો કે બે પ્રકારના ઉદ્ગમો હોય, બંનેની તીવ્રતા સમાન હોય કે અલગ અલગ હોય. બે પ્રકારના ઉદ્ગમ છે, બંને કોઈ એક જગ્યાએ સંપાત થાય પ્રકાશ, તો એની તીવ્રતા કેટલી હોય? તો એનું આપણે એક સૂત્ર તારવીને લાયા હતા. કેટલી હોય? I બરાબર 4I0 cos square phi by 2. તમને યાદ હોય તો આવું સૂત્ર આપણે કાલે લાયા હતા લાસ્ટ લેક્ચરમાં. I બરાબર 4I0 cos square phi by 2. પણ આ સૂત્ર ક્યારે? જ્યારે કોઈ એક તરંગ આગળ નીકળી ગયો, કોઈ પાછળ રહી ગયો બીજું. બે જુદા જુદા, જેમ કે અહીંયા S1 S2 બે ઉદ્ગમ છે. આ જલ્દી પહોંચી ગયો P આગળ, ના થોડુંક લેટ પડી જાય કેમ કે થોડુંક પાછળ છે, એના કારણે એક તરફ જલ્દી જતો રહે અને એક થોડુંક પાછળ રહી જાય. તો એવી સ્થિતિમાં આની તીવ્રતા I0, આની તીવ્રતા I0, તો P આગળ તીવ્રતા કેટલી હોય? I બરાબર 4I0 cos square phi by 2 જેટલી હોય, જેમાં phi એટલે કળા છે. અને એ કળાના આધારે આપણે સહાયક વિનાશક વ્યતિકરણ લાયા હતા. બોલો ક્લિયર? ઓકે, હવે ધ્યાન રાખજો કે આ સૂત્ર સુધી તમને ખબર જ છે ઓલરેડી. પણ હવે આપણે શું કરીએ કે જ્યારે બિલકુલ આ એક વસ્તુ કેવી છે કે જ્યારે બે અસુસંબદ્ધ ઉદ્ગમો હોય, બે કેવા ઉદ્ગમો છે? અસુસંબદ્ધ. S1 અને S2 બંને અસુસંબદ્ધ ઉદ્ગમો, બંનેની આવૃત્તિ અલગ અલગ છે, બંનેની કળા અલગ અલગ. તો બંને માટે છે એક જગ્યાએ પહોંચવાનો સમય છે એ બી અલગ અલગ છે. કોઈ જલ્દી પહોંચી ગયું 2 સેકન્ડમાં, તો કોઈ 5 સેકન્ડ લીધા. તો જ્યારે આખા બંને તરંગોની તમને કહી દઉં કે પરિણામી તીવ્રતા કેટલી હોય, તો તમે શું કહેવાના કે સાહેબ સમય પર આધારિત છે. કોના પર આધારિત છે? સમય પર આધારિત. હવે તમે કહો સાહેબ સમય પર આધારિત એટલે કશું તપી ના પડે, તો તમારે શું કરવું પડશે કે ચેપ્ટર નંબર 7 ને થોડુંક યાદ કરવું પડશે. ચેપ્ટર નંબર 7 AC ઓલ્ટરનેટિંગ કરંટ. AC માં તમને પ્રશાંત સરે સ્ટાર્ટિંગમાં તમને શીખવાડ્યું હશે કે સાઇન અને કોસ એકલા હોય, એટલે કે વર્ગ ના હોય, એમની આસપાસ ખબર છે ને, વર્ગમૂળમાં ના હોય કે વર્ગ ના હોય, એકલું સાઇન થીટા હોય કે એકલું કોસ થીટા હોય. તો સાઇન અને કોસ નો એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય હંમેશા 0 હોય. એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય હંમેશા 0 હોય. એક આવર્તકાળ તો ખબર છે ને, એક પરિભ્રમણ કેટલો હોય? 0. તો બીજામાં બી 0 હશે, ત્રીજામાં બી 0 હશે, અને તો એક જ આવર્તકાળ પર શોધી લો ને, એ જ હશે ને. પડી ખબર? તો અહીંયા સાઇન અને કોસ એકલા હોય તો એક આવર્તકાળ પર 0 થાય. પણ અહીંયા સૂત્રમાં ધ્યાનથી જો, કોસ નો વર્ગ છે, કોસ નો વર્ગ છે. એકલું કોસ થીટા હોત તો 0 કહી દેતો, પણ કોસ નો વર્ગ હોય. અને કોસ સ્ક્વેર થીટા નું એક સૂત્ર તમે 7મા ચેપ્ટરમાં ભણ્યા છો, યાદ હોય તો. કોસ સ્ક્વેર થીટા નું એક સૂત્ર હતું 1 plus cos 2 theta by 2. શાયદ યાદ હોય યાદ છે, sin સ્ક્વેર હોય તો 1 minus cos 2 theta by 2. તો આ એકલું cos થીટા હોય એનું તો પરિણામી 0 થઈ જાય છે, એક આવર્તકાળ પર 1/2 વધતા હતા. તો જ્યારે sin નો સ્ક્વેર હોય કે cos નો સ્ક્વેર હોય તો એનું સરેરાશ તમે કાઢો તો એમાંથી કેટલા નીકળે? 1/2, એટલે કે 1/2 નીકળશે. 7મા ચેપ્ટરમાં શીખ્યા જો કે હું તમને થોડુંક સમજાવું છું કે sin cos એકલા હોય તો 0 થઈ જાય, પણ sin નો વર્ગ હોય કે cos નો વર્ગ હોય તો સરેરાશ કેટલું થાય? 1/2, એટલે કે 1/2 થઈ જાય. જે અહીંયા મેં લખેલું છે. ક્લિયર? એટલે કે આનું સરેરાશ થઈ ગયું 1/2, તો 4I0 ડિવાઇડ બાય 2, તો 2 2 4 એટલે કે 2I0 થઈ જાય. તો તમને ખબર શું પડી? તમે ત્યાંથી જો ખબર તો પડે છે ને, ટાઈમ પાસ તો નથી. સુસંબદ્ધ ઉદ્ગમો અસુસંબદ્ધમાં અલગ અલગ રિઝલ્ટ મળવું જોઈએ, પછી બધી વ્યાખ્યા સેમ થઈ જાય. ચલો, સુસંબદ્ધ ઉદ્ગમોમાં બે હતા એ સુસંબદ્ધ માટે જ છે, પણ એકમાં તીવ્રતા 4I0 જેટલી મળતી હતી, એકમાં 0 મળે છે. I ની વાત કરું છું, પણ અહીંયા I તીવ્રતા કેટલી આવી? 2I0 આવી. તો તમને યાદ છે કે સાહેબ S1 માંથી જે પ્રકાશ નીકળ્યો એની તીવ્રતા I0 હતી, S2 માંથી જે પ્રકાશ નીકળ્યો એની તીવ્રતા બી I0 હતી. તો બંને I0 ભેગા થઈને સીધા તો 2I0 થઈ ગયા. તો એનો મતલબ કે અસુસંબદ્ધ ઉદ્ગમોમાં તો કોઈ તકલીફ જ નથી. બે ઉદ્ગમ હોય તો 2I0, 3 ઉદ્ગમ હોય તો 3I0, તો સીધા ઉમેરાય જ પ્લસ જ થયા કરે. જેટલા ઉદ્ગમ ઉમેરાય એટલી I0 પ્લસ થશે. 4 ઉદ્ગમ હોય તો 4I0, 5 ઉદ્ગમ હોય તો 5I0. એટલે કે એમાં કોઈ નવા સૂત્રની કોઈ જરૂર નથી. અસુસંબદ્ધ ઉદ્ગમો હોય તો જુદા જુદા ઉદ્ગમ હોય, 2I0 એક તીવ્રતા હોય, બીજાની 3I0 તો બે પ્લસ થઈ જાય, 5 થઈ જાય. એક 5 હોય, બીજો 10 હોય તો 15 થઈ જાય, એટલે સીધો સરવાળો જ થાય.
એટલે કે પરિણામી તીવ્રતા હંમેશા સરવાળો થઈ જશે. તો આ તો બહુ ઈઝી મેટર થઈ ગયું, કશું કોઈ ટેન્શન વાળી વસ્તુ જ નથી. ફરી ખબર? તો આને કહેવાય અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. હવે સાયન્ટિસ્ટોએ ચેક કર્યું કે સાહેબ અસુસંબદ્ધ ઉદ્ગમો એમને ક્યારે પ્રેક્ટિકલ તો કરવું પડે ને, કોઈ બી વસ્તુમાં પ્રેક્ટિકલ કરે. સાયન્ટિસ્ટો શું કરે કે થિયરી એક્સપ્લેન કરવા માટે કંઈક ને કંઈક પ્રેક્ટિકલ તો એમને કરવું જ પડે. તો એમણે શું કર્યું, 2 સોડિયમ લેમ્પ લીધા. કયા લેમ્પ લીધા? બલ્બ લેમ્પ જે કહેતા હોય સોડિયમના. 2 લેમ્પ લીધા, એક લેમ્પ અને આ બીજો લેમ્પ છે. બંને લેમ્પ એવી રીતે મૂક્યા કે 2 સ્લીટ મૂકી છે. સ્લીટ એટલે ગેપ કહેવાય, સમજો છો ને? અહીંયા કોઈ પડદો હોય, માની લો કે આ રીતે એક પડદો હોય, તો એક છિદ્ર અહીંયા રાખો અને એક છિદ્ર અહીંયા રાખો, એને 2 સ્લીટ કહેવાય. 2 છિદ્રો પાડ્યા, અરે યાર યસ એના 2 સ્લીટ કહેવાય. તો જો અહીંયા એક સ્લીટ દેખાય છે ગેપ, અને એક ગેપ અહીંયા દેખાય છે. જગ્યા રાખી શોર્ટમાં, જેમ કે અહીંયા સ્લીટ દેખાય છે, તો અહીંયા તમે જો આટલી જગ્યા રાખો તો આને સ્લીટ કહેવાય. અહીંથી પ્રકાશ એન્ટર થઈ શકે એવા એક પડદાની અંદર 2 છિદ્રો રાખ્યા, 2 સ્લીટ રાખી, અને એક સ્લીટમાં એક ગેપમાં એક સોડિયમ લેમ્પ મૂક્યો અને બીજી ગેપમાં બીજો સોડિયમ લેમ્પ, 2 અલગ અલગ મૂકી દીધા. ટપી પડે છે? ઓકે. તો આવી પ્રકાશનો ઉદ્ગમ આ S1 અને S2 માની લો, અને S1 માની લો અને આને S2 માની લો. 2 અલગ અલગ પ્રકાશના ઉદ્ગમ થઈ ગયા. ચલો ઠીક. આમાંથી પ્રકાશ નીકળ્યો, આ ગેપમાંથી સીધો બહાર આવ્યો. આમાંથી પ્રકાશ નીકળ્યો, ગેપમાંથી સીધો બહાર આવ્યો. તો વૈજ્ઞાનિકોએ આની અંદર શું જોયું કે સોડિયમ લેમ્પના 2 અલગ અલગ બલ્બોમાંથી જે પ્રકાશ નીકળ્યો બહુ ફાસ્ટ નીકળ્યો, સ્પીડમાં નીકળ્યો. કેટલા સમયમાં? જો 10⁻⁹ સેકન્ડ જેટલા ત્વરિત સમયમાં આવતા, રફતારથી આવે છે, આમ ફાસ્ટ. પ્રકાશમાં કોઈ ચોક્કસ કળા હોતી નથી. એટલે કે જે સોડિયમ લેમ્પમાંથી પ્રકાશ નીકળ્યું બહુ ફાસ્ટ હતું, બહુ સ્પીડમાં નીકળ્યો, જેના કારણે બંને તરંગોની કોઈ કળા મેચ થઈ નહીં. કોઈ જલ્દી જતો રહ્યો તો પેલો એનાથી ફાસ્ટ જતો રહ્યો, પણ બંનેની કળા એક સમાન રહેતી નથી. હવે જ્યારે 2 તરંગોની કળા અલગ અલગ થઈ ગઈ તો અસમાન કળા હોય તો બંને શું બની જાય? અસુસંબદ્ધ ઉદ્ગમો બની ગયા. એટલે કે આ સોડિયમ લેમ્પના પ્રયોગમાં એમણે જોયું કે બંને ઉદ્ગમો અસુસંબદ્ધ થઈ ગયા, કેમ કે બંનેની કળા સમાન રહેતી નથી. તો હવે આ એક્સપેરિમેન્ટ ઉપરથી ટેન્શન જેવી વસ્તુ હોય છે, ભાઈ ખબર તો પડે છે. અસુસંબદ્ધ ઉદ્ગમો થઈ ગયા તો આમાંથી જે પ્રકાશ આવ્યો આમાંથી જ બંનેનો સરવાળો થઈ જશે. I0 I0 તો 2I0, વાત ખતમ. આ પડદો જે દેખાય છે પડદા ઉપર 2 પ્લસ થઈ ગયું, પ્રકાશ સીધો પ્લસ થઈ ગયું. કેમ પ્લસ થઈ ગયું? કેમ કે બંનેની કોઈ કળા સમાન રહેતી નથી, કોઈ સચવાતી નથી આવડતી. એક ફાસ્ટ ગયો, બીજું ફાસ્ટ ગયો, તો એના કારણે બંને ભેગા થઈ ગયા તો પ્રકાશ ડબલ થઈ ગયો, 2I0, વાત ખતમ. પ્લસ થઈ ગયું, સરવાળો થઈ ગયો. તો કંઈક નવી ઘટના જોવા મળી નહીં. તો વૈજ્ઞાનિકો માટે મોટો પ્રશ્નાર્થ હતો કે સહાયક વિનાશ વ્યતિકરણ જેવી કોઈ ઘટના લેમ્પના કારણે અહીંયા જોવા મળતી નથી. તો સહાયક વિનાશક વ્યતિકરણ લાવવું હોય તો એના માટે જરૂરી શરત કઈ છે? સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જોઈએ. તો 2 ગોળા લઈને ચેક કર્યું, લેમ્પ લઈને, તો એ તો અસુસંબદ્ધ ઉદ્ગમો બની ગયા. તો પછી સુસંબદ્ધ ઉદ્ગમો બનાવવા કઈ રીતે? ઘણા છોકરાઓ તો બોર થઈ ગયા છે. ચેપ્ટર એવું ફીલ થાય બટ નથી એવું સમજજો. સાયન્ટિસ્ટોના મગજમાં શું રહ્યું હવે કે મારે 2 સુસંબદ્ધ ઉદ્ગમો બનાવવા છે. હવે જ્યારે આવો પ્રશ્ન ઉભો થાય, પહેલાના જમાનામાં કોઈ આવો પ્રશ્ન ઉભો થાય તો કોઈ ને કોઈ સાયન્ટિસ્ટ ઉભો થઈ જાય, એક્સપેરિમેન્ટ કરવા લાગી જાય. તો એવા સમયમાં એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે થોમસ યંગ. થોમસ યંગ નામનો વૈજ્ઞાનિક. તો એને પ્રયોગ કર્યો. કોના માટે? સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવા માટે. કેમ કે આપણો ટાર્ગેટ જ છે, સુસંબદ્ધ ઉદ્ગમો લાવવા છે. તો એ પ્રયોગની અંદર શું કર્યું? બહુ ઈઝી પ્રયોગ છે, હું તમને ફાસ્ટ એક્સપ્લેન કરી દઉં છું. જેમ હું લખીને મોકલું એમ ઉતારવાનું છે. હાલાકી હું જે સમજાવું એ ધ્યાનથી સમજવું, ડિફિકલ્ટ બી નથી, બહુ ઈઝી છે. ઓકે. તો થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એને અલગ અલગ 3 પડદા લીધા. બરાબર સમજો? કેટલા પડદા? પડદા એટલે સ્ક્રીન, સમજો છો? 1 2 અને 3. ઓકે. પહેલી સ્ક્રીનની અંદર એક છિદ્ર રાખ્યો. હાલાકી મેં જો અહીંયા આકૃતિ આવી રીતે દોરી છે, બુકમાં ચોરસ આખું બતાવ્યો છે તમને સ્ક્રીન, એટલે ખબર બી પડશે. તો પહેલો જે પડદો હતો એની અંદર એક હોલ રાખ્યો, એક છિદ્ર પાડ્યો, સ્લીટ રાખી. એનાથી થોડાક અંતરે બીજો એક પડદો રાખ્યો જેની અંદર 2 હોલ પાડ્યા, 2 છિદ્ર કર્યા, જે દેખાય છે S1 S2. આ 2 છિદ્રો પાડ્યા. પછી આગળ એક ત્રીજો પડદો મૂકી દીધો જેના ઉપર કોઈ છિદ્ર નથી, ખાલી સ્ક્રીન મૂકી છે. એ બહુ વધારે અંતરે છે.
એટલે કે આ બે જે મૂક્યા એ બહુ માઇનોર, બહુ ઓછા અંતરે, બહુ નજીક છે. આ એક પડદો, આ બીજો. પણ જે ત્રીજો પડદો મૂક્યો છે ને એ બહુ દૂર મૂકેલો છે. પડી ખબર? ઓકે. હવે તમે લોજિક લગાવો કે અહીંયા એક પ્રકાશિત બલ્બ મૂક્યો, એક લેમ્પ મૂક્યો, એક પ્રકાશનો બલ્બ મૂક્યો, તો એક ઉદ્ગમ મૂક્યો પ્રકાશનો, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે. તો આમાંથી જે પ્રકાશ નીકળ્યો એ સીધો આ ગેપમાંથી, આ સ્ટ્રીટમાંથી બહાર નીકળશે. હવે એ પ્રકાશ બહાર નીકળ્યો તો આ બંને પડદાઓ વચ્ચે વધારે અંતર નથી. હું પહેલા જ કહું છું, બહુ ક્લોઝ મૂકેલા છે, બહુ નજીક મૂકેલા છે. હવે એવી સિચ્યુએશનમાં આમાંથી નીકળેલો પ્રકાશ આ બંને છિદ્રો ઉપર, બંને સ્લીટ ઉપર, બંને ગેપ ઉપર એક જ સાથે અથડાશે. એક હોલમાંથી નીકળ્યો એ સીધો બંને ઉપર એક જ સાથે અથડાય. તો આ બંને ઉપર એક સાથે અથડાયો તો આમાંથી જે પ્રકાશ બહાર આવ્યો બંને S1 S2 ઉદ્ગમમાંથી, એ બંને પ્રકાશની કળા સમાન રહેતી હતી, બંનેની આવૃત્તિ સમાન રહેતી હતી. અને સમાન કળા, સમાન આવૃત્તિ હોય તો S1 અને S2 બંને ઉદ્ગમો સુસંબંધ બની ગયા. બરાબર. તો થોમસ યંગે આ એક્સપેરિમેન્ટ ઉપરથી કંઈક વિચાર્યું કે ચલો હું 3 પડદા લઈ કરું. ત્યારે એક જ ગોળામાંથી પ્રકાશ કાઢ્યો, 2 છિદ્રો પાડી દીધા અને બહુ નજીક મૂક્યો તો એટલે સીધો જઈને પડ્યો, બહાર નીકળ્યા તો બંનેની કળા બી સમાન, આવૃત્તિ બી સમાન. તો બંને S1 અને S2 ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો બની ગયા. ક્લિયર? હવે આ બંનેમાંથી જે પ્રકાશ નીકળ્યો અને પડદા ઉપર પડ્યો, એ પડદા ઉપર તમને અલગ અલગ સલાખાઓ જોવા મળે છે. સલાખાઓ એટલે પટ્ટીઓ જોવા મળી. જેમ કે એક પટ્ટી પ્રકાશિત હતી, પ્રકાશિત સહાયક વ્યતિકરણ, એકદમ લાઇટ ફેંકે એને પ્રકાશિત કહેવાય. પછી એક ડાર્ક હતી, ડાર્ક એટલે કે અપ્રકાશિત કહેવાય, અંધારું. પછી પ્રકાશિત, પછી અપ્રકાશિત, પ્રકાશિત એટલે કે બ્રાઇટ ડાર્ક, બ્રાઇટ ડાર્ક. આવી આખી પેટર્ન બની ગઈ સરસ મજાની. કઈ બાજુ? પડદા ઉપર દેખાય છે સલાખાઓ બનાવી છે. જે વચ્ચોવચ હોય સેન્ટરમાં, એકદમ વચ્ચોવચ હોય, એ તો પ્રકાશિત જ હોય. મેં સમજાવ્યું ને ત્રીજા લેક્ચરમાં, જે સ્ટાર્ટિંગમાં મેં Y1 Y2 લીધા હતા, બે S1 S2 થી એક સમાન અંતરે જો પ્રકાશિત હતું, સીધું એક સમાન પ્રકાશ. તો અહીંયા જો કે વચ્ચોવચ વાળી જે દેખાય છે એ તો પ્રકાશિત જ છે. પણ એના ઉપર જો એક અપ્રકાશિત, પાછી પ્રકાશિત, પાછી અપ્રકાશિત, પાછી પ્રકાશિત, કન્ટિન્યુઅસ. આવી સલાખાઓ ઉપર બી રચાય છે, આવી સલાખાઓ નીચે બી રચાય છે. ક્લિયર? આર યુ રેડી? યસ ઓર નો? ફાઇન, સુપર. તો આઈ થિંક તમને ખબર પડી હશે કે એક છિદ્રમાંથી પ્રકાશ બહાર નીકળ્યો, 2 છિદ્ર પર પડ્યો, બેમાંથી બહાર નીકળ્યો તો સામે પડદા ઉપર ડાર્ક બ્રાઇટ, પ્રકાશિત અપ્રકાશિત સલાખાઓ એક પેટર્ન મસ્ત જોવા મળી, જેને વ્યતિકરણ કહી શકાય. અને જે પેટર્ન જોવા મળી એ પેટર્નને કહેવાય સ્થિત વ્યતિકરણ. એને શું કહેવાય? સ્થિત વ્યતિકરણ. આમાં કેટલીક શરતો એવી હતી કે પ્રકાશ ઉદ્ગમ S માંથી નીકળેલા તરંગો S1 S2 પર એક સાથે અથડાયા. એક સાથે અથડાવાનું કારણ શું હતું કે આ બંને વચ્ચેનું અંતર બહુ ઓછું છે, જે લખ્યું નથી, દેખાય છે. ત્યારે કળા સમાન હોય છે, જેથી આ બંનેને સુસંબંધ ઉદ્ગમો કહી શકાય. પડદા પર સહાયક વિનાશક વ્યતિકરણ જોવા મળે છે, જે એક સમાન પ્રકાશિત અપ્રકાશિત સલાખાઓ જોવા મળી રહે છે. મસ્ત પેટર્ન બની ગઈ પડદા ઉપર, સરસ મજાની. કોના કારણે? થોમસ યંગનો એક એક્સપેરિમેન્ટ હતો એના કારણે. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. આર યુ રેડી? હશો ને? ઓકે. હવે તમે આખું મગજમાં એક પિક્ચર ક્રિએટ કરી દો કે આ આકૃતિને જો હું તમને બધું સમજાવીશ. બરાબર? ધ્યાન રાખો. S1 S2 બે પ્રકાશના ઉદ્ગમ છે. આમાંથી પ્રકાશ નીકળ્યો, લાઈટ નીકળી તરંગ સ્વરૂપે, આમાંથી લાઈટ નીકળી તરંગ સ્વરૂપે. જો બંને અહીંયા વચ્ચોવચ ભેગા થાય, અહીંયા સમજો છો, અહીંયા વચ્ચોવચ, અહીંથી બી અહીંયા અને અહીંથી બી બિલકુલ વચ્ચોવચ સેન્ટરમાં, તો એવી સિચ્યુએશનમાં એમનો પદ તફાવત કેટલો થાય? કેમ કે S1P અને S2P અહીંયા ભેગા થાય, અહીંયા, તો બંનેનો અંતર સરખો હોય તો પદ ડિફરન્સ કેટલો રહે? 0 થઈ જાય. S2P S1P તો સરખા હોય એટલે 0 થઈ ગયું ને. તો 0 પદ તફાવત કોની અંદર જોવા મળે છે? n બરાબર 0 મૂકો તો અહીંયા 0 મળે છે. તો સહાયક એટલે પ્રકાશિત. તો વચ્ચોવચ તો પ્રકાશિત જ થવાનું. પડી ખબર? ચલો એનાથી થોડોક ઉપર અહીંયા આવી તો S1 અને S2 અહીંયા લઈ લો તો S1 જલ્દી પહોંચે, S2 પાછળ રહી જાય. પણ S2 પાછળ થોડુંક જ રહેશે. થોડુંક એટલે કેટલું? λ/2 જેટલું. તો એવી સ્થિતિમાં વિનાશક એટલે અપ્રકાશિત, તો તરત જ ઉપર કઈ રચાય? અપ્રકાશિત રચાય. પડી ખબર? ચલો એનાથી ઉપર લઈ લો તો S1 જલ્દી પહોંચ્યો, S2 હજી વાર કરશે. હવે S2 કેટલો પાછળ રહી ગયો? તો λ જેટલો પાછળ રહી ગયો. તો λ જેટલો પાછળ સહાયક પ્રકાશિત સલાખા, તો અગેન પ્રકાશિત નહીં આયા. યસ ઓર નો? પડી કે ના પડી ખબર? બિલકુલ ઈઝી વસ્તુ છે. S1 S2 માંથી એક જ જગ્યાએ પ્રકાશિત,
જો થોડાક ઉપર પહોંચ્યા તો આ λ/2 જેટલો પાછળ રહી ગયો એટલે અપ્રકાશિત, પાછું આ લેમ્બડા જેટલો પાછળ રહી ગયો તો પ્રકાશિત, પાછું અપ્રકાશિત, પ્રકાશિત, કન્ટિન્યુઅસ આવી પેટર્ન તમને જોવા મળી શકે છે. જેને ખબર પડી ને તો આખો ટોપિક સમજી ગયા, જેને ના ખબર પડી તો વિચાર જોન્સન એવું થવાનું છે. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો સરસ મજાનું જે એક્સપ્લેનેશન હતું, જેમ કે 0 થી આપણે સ્ટાર્ટ કરીએ, આમાં 0 2π માં સહાયક એટલે પ્રકાશિત થાય, 4π માં પ્રકાશિત થાય, પણ અહીંયા તો આપણે શરૂઆત કરીએ તો અહીંયા જો 0π 2π 3π 4π 5π કન્ટિન્યુઅસ ચાલુ. એ જ રીતે આ બધું રહ્યું. તો ચલો 0 હોય ત્યારે પ્રકાશિત, તીવ્રતા મહત્તમ થાય, તો જો મહત્તમ દેખાય છે. પછી પાઈ, તો પાઈ ક્યારે થાય? જો પાઈ એટલે વિનાશક, વિનાશક એટલે અપ્રકાશિત થાય, એટલે અપ્રકાશિત જો દેખાય છે વિનાશક નીચે. પછી પાછું 2π એ પ્રકાશિત, તો પાછું મહત્તમ, પાછું 0, પાછું મહત્તમ 0, જો અહીંથી સ્ટાર્ટ કરો બંને બાજુ 0 થી બંને બાજુ જો મહત્તમ છે પ્રકાશિત, 0 અપ્રકાશિત, મહત્તમ પ્રકાશિત, 0 અપ્રકાશિત. તો આવી સરસ મજાની પેટર્ન બંને બાજુ જોવા મળી. પ્રકાશિત અને અપ્રકાશિત બંનેની તીવ્રતા સરખી હતી, સરખી હતી ને? કેમ કે તમે અહીંયા 2π એ લાવો કે 4π એ લાવો કે -2π કે -4π કોઈ બી કળાઈ લાવો, પણ તીવ્રતા તો 4I0 જેટલી જ રહે છે. એટલા માટે જો આ જે કંપવિસ્તાર છે બધાનું એક સરખું છે. તો આવી સરસ મજાની જે ભાત રચાઈ એને સ્થિત વ્યતિકરણ કહેવાય. એને શું કહેવાય? સ્થિત વ્યતિકરણ કહેવાય. તો સ્થિત વ્યતિકરણ રચવા માટેની શરત કઈ છે? બંને ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જરૂરી છે, અધરવાઇઝ આવી પેટર્ન નહીં બને. બની ખબર? તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. સરસ મજાનું એક્સપ્લેનેશન કર્યું. સહાયક વિનાશકનું, સહાયક પ્રકાશિત કરે પોઈન્ટને, અને વિનાશક નાશ કરી નાખે એટલે કે અપ્રકાશિત કરી નાખે. આવી સલાહકાઓ સરસ મજાની પડદા ઉપર જોવા મળી થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે. તો એક સરસ મજાનો એનો એક્સપેરિમેન્ટ હતો, એક સરસ મજાની એની શોધ હતી. ઓકે, આગળ વધીએ આપણે. હવે એક લાસ્ટ થિયરી છે, નાનકડી થિયરી છે, એના પર આપણે સમજવું. હવે આપણે શું કરીએ કે પદ તફાવતની વાત કરીએ. પદ તફાવત, સાહેબ પદ તફાવત એટલે પથ એટલે કે માર્ગનો ડિફરન્સ. પદ તફાવત કેટલો થાય એના માટે સમજાવવા માટે એક આકૃતિ બનાવી છે. બરાબર મગજમાં આકૃતિ એવી ફિટ કરજો કે જો આ આકૃતિ તમારા મગજમાં બેસી ગઈ તો નીટ બી સોલ્વ થશે, બોર્ડ બી સોલ્વ થશે, કોઈ ક્વેશ્ચન ચેન્જ કરે બોર્ડની પરીક્ષામાં તો એ બી સોલ્વ થશે અને બુકના પ્રશ્નો બી સોલ્વ થશે. પણ એક જ આકૃતિ ઉપર બધું ટકેલું છે. એટલે આ આકૃતિમાં બિલકુલ બી કંઈક બી ડિલેટ થાય એટલે કે ઉપરથી જાય એવું થવું ના જોઈએ. બરાબર સમજો? ચલો પહેલા આકૃતિ એક્સપ્લેન કરું છું, ધ્યાન રાખજો. બરાબર S1 S2 બે પ્રકાશના ઉદ્ગમો છે. લાઇટ બે પ્રકાશના ઉદ્ગમો છે. બંને ઉદ્ગમો વચ્ચેનું અંતર d છે. S1 S2 બે પ્રકાશના ઉદ્ગમ છે, બંને વચ્ચેનું અંતર d છે. અને ઉદ્ગમ ના કહેવું હોય તો બહુ ટેન્શન ના લેતા દાખલાની અંદર સ્લિટ શબ્દ આપેલું છે તો બહુ ટેન્શન નહીં લેવાનું કે આ સ્લિટ S1 છે, આ સ્લિટ S2 છે, તો બે સ્લિટો વચ્ચેનું અંતર d છે. હવે તમને કહેતા સાહેબ સ્લિટ એટલે શું? સ્લિટ, સ્લિટ આ રીતે શબ્દ કહેવાય. સ્લિટ નો મતલબ થાય ગેપ, પેલા છિદ્રની વાત છે જે આ બનાવ્યો થોમસ યંગે. તો આપણે સ્લિટોથી જ આ ભાત રચાઈને તો આપણા બેની જ વાત કરીએ છીએ એટલે સ્લિટ કીધી મેં. ઓકે, તો બે સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. યાદ રાખજો બરાબર. કેટલું અંતર? સ્મોલ d. અને એ અંતર બહુ ઓછું હશે, મિલીમીટરમાં હશે. ઓછું એટલે 0.001 મીટર એ રીતનું ખબર પડે છે ને. બહુ S1 S2 આટલી દૂર મૂકવાના નથી. બે બલ્બ આમ એકબીજાની નજીક મૂકેલા છે, બે સ્લિટો નજીક મૂકી છે. ઓકે, તો બે સ્લિટો વચ્ચેનું અંતર સ્મોલ d છે જે બહુ નાનું હોય છે. પછી S1 S2 બે સ્લિટની સામે કેપિટલ D અંતરે એક પડદો મૂક્યો છે. પડદો એટલે કે સ્ક્રીનની વાત છે, સમજો છો બધા? સ્ક્રીન કેટલા અંતરે મૂકી? કેપિટલ D અંતરે. અને આ કેપિટલ D અંતર મીટરના ક્રમમાં હોય છે એટલે કે વધારે હોય છે. આ સ્મોલ d મિલીમીટરમાં એટલે 0.001 મીટર અને આ કેપિટલ D મીટરમાં એટલે 1 મીટર દૂર મૂકેલો છે પડદો. 2 મીટર દૂર છે, 3 મીટર મીટરના ક્રમમાં એટલે કે વધારે ડિસ્ટન્સ છે. ઓકે, ચલો આ સ્ટ્રીટના મધ્ય બિંદુથી બરાબર સામે અહીંયા એક બિંદુ આપણે ધારી લઈએ કે O બિંદુ છે. આ O થી ઉપરની તરફ માની લો કે x અંતરે તમે P બિંદુ ધારી લીધું. પડદાની ઉપર જ છે, આ પડદાના ઉપરની વાત છે. અરે યાર યાસો, આપણે જે પડદો છે એ પડદાની ઉપર પ્રકાશને ક્યાં ભેગો કરવો છે? કોઈ બિંદુ ધારવો પડશે. એટલે પડદાની ઉપર મેં બિંદુ ધાર્યો કયો? P બિંદુ. અને એ P બિંદુ
O થી કેટલા અંતરે x અંતરે આવેલું છે. પડી ખબર? તો આઈ હોપ કે આકૃતિ તમને ખબર પડી હશે. બીજી વસ્તુ, ચલો આ ટોટલ અંતર કેટલું સ્મોલ d, તો અડધો કેટલો થાય d/2 અને બાકીનો અડધો d/2 જેટલો થશે. તો આટલા સુધી આપણે આકૃતિ ફિક્સ થઈ ગઈ. અગેન રિપીટ કરું છું, s1 s2 બે સ્લિટ છે, બે સ્લિટ વચ્ચેનો અંતર સ્મોલ d છે, બહુ નાનો છે, અત્યંત નાનો છે. બે સ્લિટ થી દૂર કેપિટલ D એટલે કે બહુ વધારે અંતરે પડદો મૂકેલો છે. પડદાના ઉપર મધ્ય બિંદુ O થી x અંતરે P બિંદુ આવેલું છે અને એ P બિંદુ ઉપર S1 S2 માંથી પ્રકાશ ભેગો થાય છે, કમ્બાઈન થાય છે. આવી સ્થિતિમાં આપણે શું કરવું છે? પદ તફાવત લાવવો છે. પદ તફાવતનું સૂત્ર તારવવું છે. યાદ રાખજો, આ મહત્વનું સૂત્ર છે, બહુ કામની વસ્તુ છે. તો પદ તફાવતનું સૂત્ર તારવવું છે. હવે પદ તફાવત કેટલો થાય? માર્કનો ડિફરન્સ કેટલો છે તમે વિચારો. અહીંયા માર્ક કેટલો S1P, અહીંથી માર્ક કેટલો S2P, આ અંતર કેટલો S1P, આ અંતર S2P. જો આ S2 અહીંયા ના હોત ને અહીંયા હોત આટલો, તો બંને સાથે પહોંચતા. તો આટલો પાછળ રહી ગયો ને S2 આટલો, તો એ પાછળ કેટલો કહેવાય? S2P S1P જેટલો કહેવાય. હવે એ તો ખબર પડે છે ને ડિફરન્સ કઈ રીતે કરાય. આખું S2P માંથી S1P બાદ કરો એટલું આટલું ડિફરન્સ થાય, જે એનો માર્ગનો તફાવત કહેવાય. હવે પદ તફાવતનું સૂત્ર તારવવા માટે NCERT બુકમાં, તમારી નવી બુકમાં આ મેથડ આપી છે. જે આપણે NCERT ચલાવવાની છે એટલે હું એ જ સમજાવું છું. હાલાકી જો એમાં ટપ્પી ના પડે તો જૂની બુકમાં બી એક મેથડ આપી છે આ સૂત્ર તારવવા માટેની. એ બી ઈઝી છે, એ થીટા લઈને કર્યું છે બધું. બટ આપણે નવી બુક ભરીએ નહીં તો કન્ફ્યુઝ થઈ જશો, તમે કોડા થઈ જશો. તો નવી બુક પ્રમાણે કરીએ. તેમાં તમારે એક સ્ટેપ યાદ રાખવું પડશે. કયો સ્ટેપ છે? કે S2P અને S1P નો વર્ગ કરી રાખ્યો મેં કેમ કે આપણે એક સૂત્ર તારવવું છે એના માટે મેં આવું કર્યું. અધરવાઇઝ આને આ વસ્તુ મૂકી દેતો તો આકૃતિ તમે તાકી જોઈ લેતા અને તમે એમ થતા કે આનાથી આગળ સાહેબ કઈ રીતે વધીએ. આ S2P S1P છે એટલા સુધી આમ ચોટી રહ્યા છે, પણ આગળ કઈ રીતે વધીએ, સૂત્ર કઈ રીતે તારવવાનું, કઈ તો રસ્તો કરવો પડશે. તો એને પ્રોપર એક સ્ટેપ આપેલું છે કે S2P નો વર્ગ S1P નો વર્ગ કરો. શું કરો? વર્ગ કરો. તો મેં અહીંયા વર્ક કરી દીધું. હવે તમારે બરાબર આ બે સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે. જો આ બે સ્ટેપ સમજી ગયા તો લેક્ચર પૂરો થઈ ગયો. ઓકે, બરાબર ધ્યાન રાખો. તો પહેલા S2P નો વર્ગ કરવો છે. તો ચલો S2P એટલે આ અંતરની વાત છે. તો અહીંયા હું એક સીધી રેખા બનાવી દઉં. અહીંયા તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બની જાય, દેખાય છે તમને? અહીંયા સમજાવું છું, ધ્યાન રાખજો, બરાબર સમજો. જો S2 નીચે છે, આ S2 છે, અહીંયા P બિંદુ આવેલું છે, આ P બિંદુ છે અને આ પડદા ઉપર અહીંયા D અંતર છે, દેખાય છે કેપિટલ D, ક્લિયર? અને આ અંતર જે સીધો દેખાય છે અહીંથી તો અહીં સુધી, એમાં તમે જો કે આ x અંતર છે, પણ x અંતર અહીં સુધી નથી, અહીંયા સુધી છે x અંતર આટલો. કેમ કે તમે વિચારો કે તમે અહીંયા લાઈન બનાવો, અહીંયા લાઈન, તો x તો આટલા સુધી છે, તો આ અંતર કેટલું થાય બાકીનો જે દેખાય છે d/2, એનો મતલબ કે આ અંતર d/2 જેટલો છે. ટપ્પી પડી એના બધું જ ખબર પડી ગઈ હશે. અહીંયા એક સીધી રેખા બનાવું આ રીતે, તો આ અંતર x છે, તો આ અંતર જોવો છે ને d/2 જેટલો થશે. તો આ રીતે થાય. હવે તમારે S2P નો વર્ગ લાવવો હોય તો કર્ણ થઈ ગયું. S2P નો વર્ગ એટલે કર્ણ કહેવાય. તો કેપિટલ D² પ્લસ x પ્લસ d/2 નો વર્ગ થશે. થઈ ગયું? પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ, તો એનો કર્ણનો વર્ગ કહેવાય, S2P નો વર્ગ કહેવાય. લખી દીધું મેં, દેખાય છે કેપિટલ D² પ્લસ x પ્લસ d/2 નો સ્ક્વેર કરી દીધો. ક્લિયર? ઓકે, ચલો હવે S1P માટે જોઈએ. તો આ S1P ઉપર જે દેખાય છે એમાં ધ્યાન દીધું કે ભાઈ S1 અહીંયા છે અને આ P બિંદુ છે અને અહીંયા તમે સીધી રેખા બનાવો તો આ અંતર તો કેપિટલ D છે. ચલો એની કોઈ માથાકૂટ નથી, આ અંતર તો કેપિટલ D જ રહેવાનું. પણ તમે અહીંયા લાઈન બનાવો, અહીંયા બરાબર આટલા સુધી આવશે ભાઈ. તો આટલું અંતર x અને આ બાકીનું જે અડધું અંતર છે d/2, તો કેટલો થાય? ટોટલ થાય છે x અને આટલું અંતર થાય છે d/2. તો આ બાકી ભાઈ ટપ્પી તો પડે છે ને બધા, ક્લિયર છે? અહીંયા રેખા બનાવો તમે તો આ અંતર, સોરી ધ્યાન રાખો, અહીંથી x અંતર આટલા સુધી છે કંઈક, અને આ જે અંતર દેખાય છે તમને અહીંથી એ d/2 જેટલું છે. તો આ x d/2 કરો તો આટલું અંતર થાય, આ x d/2 કરો તો આટલું અંતર થાય, જે આ ત્રિકોણ માટે બની જાય. તો અહીંયા કહી શકાય d² પ્લસ x d/2 નો સ્ક્વેર.
બે ત્રિકોણ બનાવ્યા શોર્ટમાં, બે ત્રિકોણમાંથી આ કર્ણ અને આ બી કર્ણ કરીને આપણે આ સૂત્ર તારવી નાખ્યું. ક્લિયર? તો તમને ખબર પડી હોય આ સ્ટેપમાં. તો હવે આગળ ફટાફટ વધીએ આપણે. તો ધ્યાન રાખજો કેપિટલ D સ્ક્વેર એમ છે, a પ્લસ b નો વર્ગ કરીએ, a પ્લસ b નો વર્ગ કરીએ. ચલો a પ્લસ b નો વર્ગ કઈ રીતે થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થાય. તો ચલો છૂટો કરીએ આ સૂત્ર પ્રમાણે. તો પહેલા x સ્ક્વેર પ્લસ 2 આગળ આવી જાય અને 2xd/2 એટલે બે તો ઉડી ગયા એટલે xd વધ્યા ખાલી. દેખાય છે બધાને? x સ્ક્વેર એમને મૂક્યા, બે આગળ આયા x d/2 તો બે ઉડી ગયા તો ખાલી xd વધ્યા પ્લસ d/2 નો સ્ક્વેર કેટલું થાય? d²/4 થશે. d નો અને 2 નો વર્ગ 4 થશે એટલે d²/4. આ સૂત્ર પ્રમાણે તમારે આને છૂટો કરવો, એટલું તો આવડવું જોઈએ. ચલો માઈનસ એમને મૂકી દીધા મેં. ક્લિયર? હવે d² બી એમને મૂકી દીધા. હવે આ a - b નો વર્ગ છે. ચલો a - b નો વર્ગ શું થાય? a² - 2ab + b² થશે. તો ચલો x નો વર્ગ તો મેં મૂકી દીધું, પણ આગળ માઈનસ છે, ધ્યાન રાખજો આગળ માઈનસ છે. તો આ અંદર તમે છૂટો કરો તો આ x² માઈનસ માં થઈ જશે કેમ કે આ માઈનસ છે. પછી વચ્ચે શું આવે? આ સૂત્ર પ્રમાણે માઈનસ આવવાનું, તો માઈનસ xd જ આવવાનું ને અહીંયા બી. જો બે તો ઉડી જાય xd આવવાનું, પણ આ માઈનસ બહાર છે તો વચ્ચે શું થઈ જાય? પ્લસ xd થઈ જાય. ચલો લાસ્ટમાં સૂત્રમાં શું છે? પ્લસ, પણ આગળ માઈનસ છે તો છેલ્લે -d²/4 થશે. તો જો +d² -d² પ્લસ x² -x² d²/4 d²/4 તો વધ્યા કેટલા? xd plus xd 2xd વધ્યા. xd plus xd કેટલા વધ્યા? 2xd જેટલા વધે છે એટલે s2p નો વર્ગ minus s1p નો વર્ગ is equal to 2xd થઈ ગયા. હવે આગળ વધીએ આપણે. હજી એક મેથ્સ નું સૂત્ર લખીએ s² minus b². ચલો a² - b² હોય તો શું લખાય? a minus b a plus b લખાય. તો અહીંયા દેખાય છે s2p નો સ્ક્વેર minus s1p નો સ્ક્વેર, તો એક વખત માઈનસ અને એક વખત પ્લસ. આ સૂત્ર પ્રમાણે લખી દીધા. ક્લિયર? હવે આપણે શું લાવવું છે? s2p minus s1p. તો એના કરતા કરો તો આખો આ પદ છેદમાં જતો રહે 2xd s2p plus x1p જેટલું થઈ જશે, s1p જેટલું. તો આઈ હોપ કે તમને આ સ્ટેપ સુધી પરફેક્ટ ખબર પડી જશે. a² - b² નું સૂત્ર લગાવવાનું, તો બંને માઈનસ પ્લસ થી અલગ અલગ કર્યા. માઈનસ વાળો સ્ટેપ એમ રાખ્યો કેમ કે આપણે એ જ પદ તફાવત શોધવાનો છે. ક્લિયર? તો હવે આ સૂત્ર પછી ધ્યાન રાખજો. હવે મેં તમને પહેલા જ કીધું કે આ અંતર x કો, આ સ્મોલ d કો, એના કમ્પેરિઝનમાં કેપિટલ D અત્યંત લાર્જ છે. પડદો બહુ દૂર મૂકેલો છે મીટરના ક્રમમાં, 1 મીટર 2 મીટર 3 મીટર એ રીતે. ક્લિયર? ઓકે. પણ તમે વિચારો s2p + s1p, s2p + s1p બંને તમે પ્લસ કરો તો બંનેનું અંતર શું લગભગ 2d જેટલો થઈ શકે. 2d એટલે આ જે d અંતર આપ્યું છે એને ડબલ કરો. માની લો કે આ 2 મીટર છે, અંતર કેટલું છે? 2 મીટર. તો એનો ડબલ કરો તો 4 મીટરે પડદો થઈ જાય. કેટલા મીટર છે? 4 મીટરે. તો અહીંયા s2p માની લો કે 2 મીટરે છે અને s1p પણ 2 મીટરે છે, તો 2 + 2 માનો કે ડબલ થઈ જાય. તો ઇન કેસ સિચ્યુએશન એવી થાય કે આ 1 અને 1 હોય તો 2 થાય અને 2 આગળ સરવાળો કરો તો બીજા 4 થાય. નહીં તકલીફ પડે, હું તમને હજી સમજાવું. ચલો આ અંતર કેટલું? કેપિટલ D. એને ડબલ કરો તો 2d થાય, તો પડદો તો વધારે દૂર થઈ. ઓકે. ચલો s2p અને s1p નો તમે સરવાળો કરો. સરવાળો કરવાનો છે તો એ અંતર અને આ પેલો 2d અંતર બંને લગભગ સરખા હશે. વધારે ડિફરન્સ નહીં. કદાચ ડિફરન્સ બી હોય, કંઈક એરર બી આવતી હોય, ત્રુટિ કંઈક ભૂલ બી આવતી હોય તો 0.005% જેટલી આવે છે, જે નહીં ગણો તો ચાલે. એટલે તમે આ બંનેનો સરવાળો કરો તો એ લગભગ કોના જેટલો હોય છે? 2d જેટલો. એટલે આને ડબલ કરો એટલું જ હોય છે. એટલે આની જગ્યાએ તમે આ લખી શકો છો. તો s2p + x1p ની જગ્યાએ મેં શું લખી દીધું? 2d. 2 ઉડી ગયા તો તમારા જોડે પદ તફાવતનું સૂત્ર આવી ગયું x_d/D. જો એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા તમે કે દાખલા બી ફટાફટ સોલ્વ કરી શકશો તમે. સાહેબ કઈ રીતે? કે દાખલાની અંદર તમે એક વસ્તુ વિચારો કે પદ તફાવતનું સૂત્ર સહાયક હોય કે વિનાશક હોય? ફિક્સ થઈ ગયું. કયું? x_d/D. x શું છે? બિંદુનું અંતર, મધ્ય બિંદુથી x અંતરે કોઈ બિંદુ હોય, પ્રકાશિત શલાકા x અંતરે કે અપ્રકાશિત ચિહ્ન. સ્મોલ d શું છે? બે સ્લીટો વચ્ચેનું અંતર છે. કેપિટલ D શું છે? પડદાનું અંતર છે. અમુક વસ્તુ ફિક્સ થઈ ગઈ ત્રણ અંતર. તો આ પદ તફાવતનું સૂત્ર થઈ ગયું.
હવે પદ તફાવતની બે શરત કઈ કઈ હતી? સહાયક માટે આ છે, વિનાશક માટે આ છે. તો S2p S1p બંનેમાં તો આપણે લાઈન મૂકી દીધું કેટલો? x સ્મોલ d upon કેપિટલ D. તો x સ્મોલ d કેપિટલ D અહીંયા મૂકો ને અહીંયા મૂકી દો તો આ બે સૂત્રો બની. હવે આનાથી દાખલા ગણવાના છે. હવે તમે વિચારો કે દાખલામાં કઈ કઈ વસ્તુની જરૂર છે? x સલાકાનું અંતર સ્મોલ d, સ્ટ્રીટનું અંતર કેપિટલ D, પડદાનું અંતર લેમ્બડા, તરંગલંબાઈ n શું? સલાકાની સંખ્યા નંબર. n = 1 હોય તો પહેલી સલાકા, n = 2 હોય તો બીજી સલાકા, n = 3 હોય તો ત્રીજી સલાકા. પડે છે ખબર? પણ કયા સહાયકમાં એટલે કઈ સલાકા? પ્રકાશિત. પહેલી પ્રકાશિત, બીજી પ્રકાશિત. જેમ અહીંયા જુઓ આ મધ્યસ્થ છે, વચ્ચોવચ વાળી, પણ આ પહેલી કહેવાય. પછી બીજી આવશે, પછી ત્રીજી આવશે. પડે છે ખબર? એ જ રીતે અપ્રકાશિતમાં પહેલી કહેવાય, પછી બીજી, ત્રીજી. એ જ રીતે ઉપર અને નીચે બંને બાજુ હોય છે. એક પર એક ફ્રી. જેમ કે આ પ્રકાશિત છે તો એક અપ્રકાશિત ઉપર આવી તો નીચે બે જો, પછી એક પ્રકાશિત ઉપર તો નીચે બે. એક પર એક ફ્રી છે, યાર સમજો છો ને? ઓકે. તો બે સૂત્રો લાયા. એક સહાયક વ્યતિકરણ માટે પ્રકાશિત સલાકા મેળવવા માટે, એક વિનાશક વ્યતિકરણ માટે અપ્રકાશિત સલાકા મેળવવા માટે. તો જે બી દાખલો હશે તમને x શોધવાનું કે સ્મોલ d કેપિટલ D સલાકાની સંખ્યા અને તરંગલંબાઈ આપેલી હોય, તમને તરંગલંબાઈ શોધવાનું કે 5 વેલ્યુ છે, 4 આપેલી હશે, 1 શોધવાની છે. આવી રીતે કાં તો સલાકાનો નંબર શોધો તો n શોધવાનું, તરંગલંબાઈ શોધો તો લેમ્બડા શોધવાનું, બે સ્ટ્રીટો વચ્ચેનું અંતર શોધો તો સ્મોલ d, પડદાનું અંતર તો કેપિટલ D, સલાકાનું અંતર તો x શોધો. તો આ બે સૂત્રોમાંથી તમારે દાખલા ગણવાના રહેશે. તમને રકમમાં આપેલું હોય કે 5મી પ્રકાશિત સલાકા કઈ? 5મી. તો તમને ખબર પડી ગઈ કે n = 5. અને પ્રકાશિત શબ્દ લખેલું છે કે પ્રકાશિત તો કોની અંદર હોય છે? સહાયકમાં. તો સહાયકની શરત એટલે કે આ સૂત્ર લગાવી દઈએ દાખલો 100. તમને કહી દે કે ચોથી અપ્રકાશિત સલાકા તો n = 4 અને અપ્રકાશિત એટલે વિનાશક એટલે સીધો આ સૂત્ર લગાવવાનું. હવે તમને દાખલા આવડવા કઈ ખબર પડે, થોડી લાઈટ થાય છે. 10મી પ્રકાશિત સલાકા તો આ સૂત્ર લગાવવાનું n = 10. 5મી અપ્રકાશિત સલાકા આ સૂત્ર લગાવવાનું n = 5. કયા નંબરની એ બી ખબર પડી ગઈ. પ્રકાશિત થી સહાયકની શરત, અપ્રકાશિત લખ્યો હતો વિનાશકની શરત. તો આ બે સૂત્રો ઉપરથી આપણે દાખલા ગણી શકીએ છીએ. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે આજના લેક્ચરમાં. હું બહુ જે આ જે 10મું લેક્ચર 10મું ચેપ્ટર છે, બે ઘટનાઓ બાકી છે, પણ વ્યતિકરણ વિવર્તન એવું સમજાવવા માંગુ છું. આગળના ચેપ્ટર મને ખબર છે 11મો છે કે પરમાણુ બાળનો છે, ફટાફટ એવું સમજાઈશ, તમને ખબર પડી હશે. એક આ ચેપ્ટર જ છે કે જેમાં ટાઈમ ફાળવવો પડશે, સમય લેવો પડશે, થોડું બોરિંગ લાગશે, પણ વિડિયો તમારે ધ્યાનથી જોશો તો એવું તકલીફદાયક બી નથી, પરફેક્ટ આવડી જશે. તો આજના લેક્ચરમાં એવું સમજી લો કે સહાયક વિનાશક તમને પરફેક્ટ ખબર પડવી જ જોઈએ. એની હાઉ આવડવું જ જોઈએ. ત્રીજામાં નહીં તો ચોથા લેક્ચરમાં ખબર પડવી જોઈએ. હજી બી 5મા લેક્ચરમાં આવશે, હજી વ્યતિકરણ 5મા લેક્ચરમાં આવશે, કેમ કે વ્યતિકરણ તમને પાવરફુલ આવડવું જોઈએ. બિલકુલ જે છોકરાઓને ખબર પડી ગઈ હશે ને કે S1 S2 માંથી પ્રકાશ નીકળ્યો, વચ્ચે ભેગો થયો, પ્રકાશિત થોડોક ઉપર, પેલું લેમ્બડા/2 જેટલો પાછળ અપ્રકાશિત, પાછું થોડોક ઉપર ભેગો થાય તો પ્રકાશિત બની જાય, થોડોક એનાથી ઉપર અપ્રકાશિત, તો એક સરસ મજાની પેટર્ન બને છે. એ પેટર્નના દાખલા પૂછાય છે. આ નંબરની સલાકાને પ્રકાશિત હોય અને પેલા નંબરની અપ્રકાશિત હોય. તો આ બે સૂત્રોથી તમે સહાયક વિનાશક ના બંને સૂત્રોથી દાખલા ગણી શકો છો. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો થોડુંક વિડીયો ફરીથી જોઈ લો, ટેન્શન ના લો, જેટલું ચાલે પરફેક્ટ સાથે કરતા રહો. આખો દિવસ છે તમારા જોડે, 2-3 વિડીયો મૂકીએ છે, તેમ છતાં તમે નથી કરી શકતા. સમજણક બાબત છે, ટાઈમ વેસ્ટ કરો છો, સમય નથી તમારા જોડે. જેટલું શક્ય બને મારી સાથે ચાલશો તો ચેપ્ટરમાં ખબર પડશે, અધરવાઇઝ નહીં આવડે. હજી તમને આજના લેક્ચરમાં કોઈ સ્ટેપમાં ના ખબર પડી હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરો, ઇગ્નોર ના મારો. જેટલું શક્ય બને વાંચતા રહેશો તો સારું રિઝલ્ટ મળશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ.